બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેર પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ નહેરુ ચાચા નગર સયાજી પાર્ક સોસાયટી આજવા રોડ ખાતે બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનારા 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ચાલો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ તેવી પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માટે વિવિધ યોજનાઓની માર્ગદર્શિકા અને અભ્યાસ કરવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સહાય અને લાભો મળી રહે તે હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। બક્ષીપંચ સમાજના વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં અડચણ ઊભી ન થાય તે માટે સમાજના અગ્રણીઓ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય, સાથે વિદ્યાર્થીઓમાં અભ્યાસ કરવાની રુચિ બની રહે અને વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે, સાથે સમાજને પણ આગળ લઈ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ સાથે સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા તરફથી ધોરણ 10 અને 12 કોમર્સ અને સાયન્સની અંદર જે બાળકો તેજસ્વી છે કે જેઓને ઓછામાં ઓછા 90 ગુણ મેળવેલા છે, પરંતુ તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાને કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા, એટલે એ ધ્યાનમાં રાખી અને આજે સમાજના બક્ષીપંચ સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થીઓની પરિસ્થિતિ સારી ન હોય તો સમાજના જે અગ્રણીઓ આવેલા છે તે લોકો એમને મદદરૂપ થઈ શકે। જરૂર નથી કે પોતાના સમાજનું, ઓબીસી સમાજના કોઈપણ બાળકને મદદ કરી શકે, અને અમે આ સાથે આ બાળકોને સન્માનિત તો કરવાના, પરંતુ એની સાથે બક્ષીપંચ સમાજને કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર તરફથી, ડબલ એન્જિનની સરકાર તરફથી જે કંઈ પણ અભ્યાસ માટે, ઉચ્ચ અભ્યાસ માટેના લાભો મળે છે તેની પુસ્તિકા પણ પ્રગટ કરી છે, અને જીવનમાં એ લોકોને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય અભ્યાસને લગતી એ તમામ માહિતી અમે પૂરી પાડી અને એમને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કર્યો। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર બક્ષીપંચ મોરચાના માધ્યમથી આજે વડોદરા શહેરના બક્ષીપંચ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં માનનીય ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, બક્ષીપંચ મોરચાના વડોદરા શહેરના અધ્યક્ષ ભરતભાઈ સ્વામી, તેમની સમગ્ર ટીમ, સૌ કોર્પોરેટરશ્રીઓ આજે ઉપસ્થિત છે। ત્યારે આ વિદ્યાર્થીઓના માધ્યમથી ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું છે, અને આ વિદ્યાર્થીઓ એ ભારતના પ્રગતિમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાના છે। ત્યારે જે બાળકો સારા નંબરે ઉત્તીર્ણ થયા છે તે બાળકોને, ખાસ કરીને તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે આ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। જેમના માતા પિતાના માધ્યમથી આ બાળકો આ પ્રગતિ કરી શક્યા છે તેમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારા સમયમાં બક્ષીપંચ મોરચાના માધ્યમથી આ જ પ્રકારના કાર્યક્રમો થકી સામાજિક સમરસતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવનાર છે। ત્યારે સમગ્ર ટીમને ફરી એક વખત ખૂબ ખૂબ અભિનંદન। વડોદરા શહેર દ્વારા એક સરસ કાર્યક્રમ, ખાસ કરીને હમણાંની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન અને એમને પ્રોત્સાહિત કરવા માટેનો આ કાર્યક્રમ હતો। ખૂબ સરસ કાર્યક્રમ, અને ખાસ કરીને રાણા કરીને જે દીકરો છે વડોદરામાં પહેલા ક્રમે આવ્યો છે, ગરીબ પરિવારમાંથી, એવા ઘણા તારલાઓ છે, એને ઇનામ આપવાનો કાર્યક્રમ। ઇનામ એટલે આમ ખભે હાથ મૂકીને કહેવાનું અમે બેઠા છીએ, આ બહુ મોટી વાત છે, એટલે અભિનંદન આપું છું ઓબીસી મોરચાને।